એક જણો તો બરાબર એમ કે પાનના ગલ્લે ગયો, સોડાની બોટલ લઈ અને બરાબર હજી પીવાની તૈયારી કરતો હતો, આમ બોટલ મૂકી અને હજી પીવાની તૈયારી કરતો, ત્યાં એક મિત્ર આવ્યો એનો, સીધો લઈ બોટલ અને ગાઢ પી ગયો. બોટલ પીને જેવી મૂકીને ત્યાં તો ઓલો રોવા જ માંડ્યો. તો આ કે ભલામણા તું રો છો હુકામી કે હું કાંઈ લુખેશ છું કે મેં તો મજાક કરવા હાટું કે તારી સોડા પી લીધી કે અને તું રોવા માંડ્યો કે 10 રૂપિયાની સોડા હાટુંથી તું કહેતો હોય તો 5 સોડા લઈ દઉં. ઓલો કે એ હાટું હું નથી રહેતો, તે ભલે સોડા પીધી એનો મને કાંઈ વાંધો નથી કે પણ હું તો મારા કરમને રોઉં છું. એ કે કેમ? અરે એ કે આજ કે સવારમાં એ કે મારે કે લેણું એટલું બધું થઈ ગયું છે, લેણાવાળા ધમક્યું મારે છે. તો મેં વિચાર કર્યો મરી જવું છે. તો સવારના પોરમાં ઉઠીને કે મેં હોલ્ડરમાં આંગળી ભરાવીને તો લાઇટ વહી ગઈ કે પછી મને વિચાર આવ્યો કે લાઈને પંખે ટીંગાઈને મરી જાવ કે દોડું જડ્યું નહીં કે આપણે ખાટલાની કે પાંગાઈ હતી ને એ ખોલી કે અને એ પંખે ટાંગીને ટીંગાણો જ કે દોડું કે હડી ગયેલું હતું તો હેઠે પડ્યો કે મર્યો નહીં પણ કમરમાં વાગ્યું કે પછી મને વિચાર આવ્યો કે લાઈને રેલના પાટે જઈને મરી જાવ કે તો અહીંયા રેલના પાટે ગયો, ન્યાય કે દિવસમાં 2 ટ્રેન આવે કે તો ન્યાય કે પાટે જઈને કે હું હૂતો હોય કે ત્યાં પોલીસની ગાડી નીકળી અને સાહેબ અંદરથી ઉતરે ગઈ શું કરશો? તો મેં કીધું મરી જવું. તો તારે અહીં મરવું છે અમારા એરિયામાં, પછી અમારે ધક્કા ખાવાના? હાલ ઊભો થાય કે ત્યાંથી મને કાઢ્યો કે પછી મને વિચાર આવ્યો કે ભાઈ કે સોડાની અંદર ઝેર નાખી અને પીને મરી જાવ ને કોઈને ખબર ન પડે કે હું ઝેર લઈ આવ્યો કે મેડિકલમાંથી અને કે ઉંદરડા મારવાના ટીકડા લઈ આવીને અંદર નાખ્યા કે અને હલાવીને હજી પીવાની તૈયારી કરતો ત્યાં તું પી ગયો કે હવે તો કે કરમ નબળા છે. પછી તો બોલો જે ગથોલિયા ખાવા માંડ્યા છે એ પડી ગયો ત્યાં. બોલો હા કે હાલો હવે તો નસીબમાં ન હોય ને મરવાનું. હવે તું મરવા આવ્યો તો કોકને મારવા આવ્યો હતો. હવે એ ગરવ્યો કે બોલો ઉતાવળ ન કરવી ભાઈ. એક જણાને તો 10 લાખનું લેણું થઈ ગયું ભાઈ, 10 લાખનું લેણું. એણે વિચાર કર્યો મરી જવું છે હોય કે અને ગયો રેલના પાટે મરવા કે કપાઈને મરી જાવ ને ખબર ન પડે કે આબરૂ હચવાઈ જાય કે કોકને એમ થાય કે રોડ આમ પાટા ક્રોસ કરવા ગયા ને મરી ગયા છે અને ગયો ભાઈ રેલવે સ્ટેશન ગયો અને રેલના પાટામાં આમ પડવા ગયો ને ત્યાં એક ભાઈ એવા અને ભાઈ મોટા જબર વાલ ને ભાઈ મોટી આંખ્યું કોટી પહેરેલી હેઠે બૂટ પહેરેલા ને આવ્યો આવીને સીધો આને પકડી લીધો ગઈ આત્મહત્યા કરાઈ કે ઓલો કે ભાઈ મને મરી જવા દો, 10 લાખનું લેણું થઈ ગયું છે, શેર બજારમાં તૂટી ગયો છું કે બધા પૈસા માંગે છે, મારી આબરૂ જાય કે મને ન ફાવે કે આબરૂ જાય નહીં એ કરતાં મરી જાવ સારું. અરે મરાતા હશે 10 લાખ રૂપિયા હાટુંથી હાલે કે તને ચેક લખી દઉં. એણે 10 લાખનો ચેક લખીને આપ્યો અને ઓલો લઈને ગયો. ચેક લઈને ગયો ને પછી એને વિચાર આવ્યો કે ચેક અત્યારે રહેવા દઉં, લાઈને કે હજી મારી પાસે 2-4 હજાર છે ઇન્વેસ્ટમેન્ટ કરું ને થોડુંક વધે તો. અને એણે 2-4 હજારના શેર લીધા ને વધ્યા મીંડ્યા વધવા તો 8 દીમાં તો ભાઈ 10 લાખનું દેણું તો નીકળી ગયું ને બીજા 5 ભેગા થઈ ગયા. પછી વિચાર આવ્યો કે ઓલો ચેક વટાવો નથી, ઓલા ભાઈને દઈ આવું ચેક પાછો. તો એ વળી 15 દી પછી ગોતતો નીકળ્યો તો રેલવે સ્ટેશન પાસે ગોચ્યો ક્યાંય જડ્યો નહીં, બસ સ્ટેન્ડ પાસે ગયો ન્યાય ક્યાંય જડ્યો નહીં કોટીવાળો. તો એને ગોચ્યો તો આમ ઘરનાળા બાજુ ગયો તો ન્યાય કોટીવાળો ઊભો હતો ને 4 પોલીસવાળા પકડી